અરે માનવ જાણે કે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા તારા અધવચ રહે ઈ તો મારો હરી કરે સો હોય. અરે આજરા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય. એ તો આપણો ઠાકર આપણો ઈશ્વર કરે ને ઈ જ થાય. ઈશ્વરની રજા વગર એક પાંદડું પણ ન હલે. પણ આપણને એવો એક વહેમ કરી ગયો છે કે આપણે કરીએ છીએ. આપણને એમ થાય કે આપણે કરવાનું છે. આપણે આજની ખબર નથી, એક સેકન્ડ પછી શું થવાનું છે એ ખબર નથી, તોય આપણે કાલની વાતો કરતા હોય કે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. પણ ઈશ્વરની ઈચ્છા વગર કાંઈ થતું નથી. કોઈ પણ ડોક્ટરને તમે એમ કહેજો કે આ મરી ગયેલો માણસ છે, એમાં માત્ર 1 મિનિટ માટે જીવ પૂરી દે ની માણસ છે એ હાલતો ચાલતો 1 મિનિટ સુધી થઈ જાય, પછી ભલે પાછો જીવ વહી જાય, પણ 1 મિનિટ માટે એને ઊભો કરી દો, એમાં જીવ પૂરી દો, તો એ ડોક્ટરથી ન થઈ શકે. બાકી ઈશ્વર ધારે ને તો શમશાનમાં ચિતા હળગી ગયેલી હોય ઈ માણસ બેઠો થઈને ઘરે આવેલા દાખલા છે. ઈ તો મારો હરી કરે સો હોય. કોઈ પણ વૈજ્ઞાનિકને તમે એમ કહેજો કે આ બાવળિયાનું ઝાડ છે એમાં તમે કેરી આવે એવું કંઈક કરો, તો એનાથી ન થાય. એ તો ઈશ્વરને જો એમાં કલમ વાળવી હોય તો વાળી શકે. એટલે બાવળિયાના બીજ વાવે આંબા નહીં ઉગે. બાવળિયાનું બીબડું વાવો ને આંબો કોઈ દી ઉગે નહીં. વૈજ્ઞાનિક ગમે એવી તાકાત લગાવી દે તોય એ તો હરી કરે એ થાય. પણ મારે જે વાત કરવી છે એ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના સંવાદની અંદર જે વાત આવી છે એ વાત એવી છે કે કઈ એવી સ્ત્રી છે કે જે સમય પહેલા જ વિધવા થઈ જાય છે અને પતિ વગર આખી જિંદગી પોતે દુઃખ ભોગવે છે. એટલે લક્ષ્મીજીના આ 3 પ્રશ્નો છે ને એ 3 પ્રશ્નોના ભગવાન વિષ્ણુ છે એ જવાબ આપે છે. એમાં બહુ મોટી વાત છે કે કઈ એવી સ્ત્રી છે કે જેના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ જ નથી. એવા કયા એના કર્મો છે, શા માટે એને પુત્રની પ્રાપ્તિ નથી થતી. કદાચ દીકરી હોય પણ દીકરો કેમ ન હોય, એનું કારણ શું? એ આ બધી વાતો છે એ આ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના સંવાદની અંદર લખેલો છે. એટલે એની જો હું વાત કરું તો માં લક્ષ્મીજી છે એ સ્વર્ગમાં ભગવાન વિષ્ણુની સામે બેહી અને જ્યારે વાતચીત કરે છે, એ વાતમાંથી વાત નીકળે છે, ત્યારે લક્ષ્મીજી છે એ ભગવાન વિષ્ણુને 3 પ્રશ્નો પૂછે છે. અને એનો પહેલો પ્રશ્ન એવો હતો કે કઈ સ્ત્રી છે કે જેને પુત્રની પ્રાપ્તિ નથી થતી. અને બીજો પ્રશ્ન એવો હતો કે કઈ એવી સ્ત્રી છે કે જે સમય પહેલા જ વિધવા બને છે. અને ત્રીજો પ્રશ્ન એ હતો કે પતિ હોવા છતાંય કઈ એવી સ્ત્રી છે કે જે આખી જિંદગી દુખી થાય છે, દુખી જીવન જીવે છે પતિ હોવા છતાંય. એટલે આ 3 પ્રશ્નોના જવાબ છે એ ભગવાન વિષ્ણુ છે એ આપે છે. અને એમ કહે છે કે હું તમને એક કથા કહું છું. ભગવાન વિષ્ણુ છે લક્ષ્મીજીને એમ કહે છે કે હું તમને એક કથા કહું, એમાં તમારા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. અને ભગવાન વિષ્ણુ છે એ લક્ષ્મીજીને કથા સંભળાવે છે. એમ કહે છે કે એક નગરની અંદર એક શેઠ હતા, એમના પત્ની શેઠાણી, અને એમને ઘેરે 2 દીકરાઓ, અને બંને દીકરાની પત્નીઓ પણ હતી. પણ જે મોટો દીકરો હતો એને ઘેરે દીકરો હતો, સંતાન હતું, પુત્ર હતો. પણ જે નાનો દીકરો છે એને ઘેરે માત્ર દીકરી જ હતી, દીકરો નહોતો. એટલે આ જે નાની વહુ છે એની સાસુ પણ એટલી ગોલી કે જેન તે મેણા માર્યા કરે, જેઠાણી પણ એટલી કફરી કે ગમે એમ બોલ્યા કરે. પણ જે આ નાની વહુ છે એ તો ખાનદાન બાપની દીકરી હતી, બધું સહન કરી લે. એ દુઃખ વેઠતા વેઠતા ઘણી જિંદગી વિતાવેલી. પણ એમાં એક દિવસ ઘટના એવી બને છે કે હવારનો સૂરજ ઉગ્યો છે અને હવારને ટાણે
પોતાની ઓસરીમાંથી ઈ હંજવારી કાઢે છે, કચરો કાઢે છે. હાવણી ફેરવતી ફેરવતી ઈ કચરો કાઢતી કાઢતી હાલી જાય છે. એમાં એની સાસુ આવી ગઈ અને કીધું કે વહુ, હજી તો તમે આ કચરો જ કાઢો છો? હવે જલ્દી મારા માટે સવારનું શિરામણ બનાવો. એટલે આજની ભાષામાં કહીએ તો નાસ્તો. એટલે કીધું કે મારે જમવું પડશે, હું મંદિરે જાઉં છું, મંદિરે જઈને પાછી આવું ને ત્યાં રસોઈ મારા માટે તૈયાર હોવી જોઈએ. કારણ કે સાસુ એટલી કફરી હતી અને આ બાઈ છે એને ખૂબ દુઃખ સહન કર્યા છે. સાસુના મેણા ટોણા ખૂબ સહન કર્યા છે અને આંખમાંથી આહુડા વહી ગયા ભાઈ કે આ દુઃખમાંથી હું મુક્ત કેદી થઈશ. કદાચ મારી સાસુ ગુજરી જશે, હાલો, પણ ત્યાં જેઠાણી છે, જેઠાણી પણ એટલી જ કફરી છે. કરવું તો કરવું શું? એ વિચાર કરતી કરતી ઝડપથી એ કચરો કાઢી અને રસોઈ મંડી બનાવવા ભાઈ કે મારી સાસુ મંદિરેથી આવી જાય એ પહેલા એકદમ રસોઈ બનાવી નાખું, નહીતર મને મારશે. એવી બીકથી એકદમ રસોઈ બનાવતી હતી. એમાં ઘટના એવી બની, એ હવારમાં પોતાના દરવાજે ટકોરા થયા. હજી તો અડધી રસોઈ થઈ છે અને કોઈએ દરવાજો ખખડાવ્યો અને આ બાઈને એમ થઈ ગયું કે ઓહો, સાસુ તો આજ જલ્દી મંદિરેથી આવી ગઈ, હજી તો અડધી જ રસોઈ થઈ છે, પણ કાંઈ વાંધો નહીં, હું એને જમવા માટે દઈ દઈશ, એ જમી લે એટલું તો થઈ ગયું છે. એવો વિચાર કરીને ઝડપથી જઈ અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે સાસુ નહોતી, કોઈ સંત હતા. અલખ નિરંજન કરી અને સંત ઉભા રહ્યા અને આ બાઈ છે પોતાના બે હાથ જોડે છે અને પ્રણામ કરે છે. અને એ વખતે સાધુ એમ કહે છે કે બેટા, હું જંગલમાંથી આવ્યો છું અને 2 દિવસનો ભૂખ્યો છું, માટે તું મને થોડુંક ભોજન આપ, મારે જમવું છે. અને તેદી ઈ બાઈ પોતાના 2 હાથ જોડીને સાધુને વિનંતી કરતી હતી કે બાપુ, રસોઈ છે, તમારે થઈ રહે એટલું મેં બનાવી પણ નાખ્યું છે, પણ મારી હાહુ છે ને ઈ બહુ કફરી છે, ઈ મંદિરે ગઈ છે, તમે અહીંયા જમવા બેસશો અને ઈ જો આવી જાહે ને તો મને તો મારશે જ, પણ તમને મારશે બાપુ, માટે હું તમને નહીં જમાડી શકું. અને તેથી સાધુ એમ કહે છે કે બેટા, ગમે એમ થાય, હવે મારા શરીરમાં શક્તિ નથી, 2 દિવસનો ભૂખ્યો છું, હું હાલી શકું એમ નથી, માટે હું સાથે ભોજન પણ નહીં લઈ જઈ શકું, એટલે તારે તારા ઘરમાં જ બેહાડીને મને જમાડવો જ પડશે. એ સાધુની વાત સાંભળી અને આ બાઈ છે એનું અહીંયું ભરાઈ ગયું ભાઈ, દયા આવી ગઈ અને કીધું કે જે થવું હોય એ થાય, પણ પધારો બાપુ. પોતાના ઘરમાં લાવી અને સાધુને આસન આપ્યું, સાધુ બેઠા અને એને ભોજન પીર્યું અને સાધુ છે એને ધીરે ધીરે જમવાની શરૂઆત કરી. અને એવે જ વખતે ઈશ્વરને કંઈક કરવું હોય છે. ઓલી સાસુ મંદિરે ગઈ હતી ને એ આવી ગઈ. આ ભગવાન વિષ્ણુ છે એ લક્ષ્મીજીને જે વાત કરે છે, જે વાર્તા કહે છે, એ હું વાત કરું. આ સાસુ છે એ આવી ગઈ અને જોયું કે સાધુ જમે અને સાધુની થાળી છે એ જોટી લીધી ભાઈઓ. થાળીમાં જે કાંઈ ભોજન હતું એ લઈ લીધું અને કીધું કે અહીંયા કાંઈ ધર્મશાળા છે કે તમે દોડી દોડીને અહીંયા જ વૈયા આવો, ખાવ ઉભા નીકળો, નથી ખાવા દેવાનું એમ કહી અને સાધુને ધક્કા મારીને કાઢ્યા અને પોતાની એ વહુને 2 લાફા મારી લીધા ને કીધું કે આવી રીતે તું સાધુને જમાડીશ તો હું ઘરમાં રહેશે, તું તો ખૂટવાડી દઈશ બધું. અને વહુને મારી અને આ દીકરી છે એ ખૂણામાં જઈ અને બેહી ગઈ. રોવે તો રોવે કોની સામે? પોતાનું દુઃખ છે પોતાના પતિને કે, અને પતિ બધું સાંભળી તો લે, પણ પતિ પોતાની જનેતાને કાંઈ કહી ન શકે. એમ થાય કે ગમે એમ તોય મારી માં તો છે ને, હું એને કેમ દુઃખ આપી શકું? એટલે પોતાની જનેતાને કાંઈ ન કહી શકે. પોતાની જે ભાભી છે ઈ મેણા ટોણા મારે તો એને કાંઈ ન કહી શકે.
પણ આ દીકરીને વિચાર આવે છે કે આ જિંદગી જીવવી એની કરતા તો મરી જાવું હારું, પણ જો મરી જાય તો જિંદગીમાં મોટામાં મોટું પાપ આપઘાત કરવા જેવું બીજું કોઈ નથી. માટે આ ઘર છોડી અને પિયર જાવું એવો વિચાર કરે છે. એ વખતે સાસુ પાછી આવી અને કીધું કે હજી ખૂણામાં જ બેઠી છો, હજી કઈ ઘરનું કામ નથી કરવું, હજી રસોઈ અધૂરી પડી છે. અને ત્યારે આ બાઈ છે એ પોતાની સાસુને બે હાથ જોડીને એમ કહે છે કે સાસુ, તમારું હું સન્માન કરું છું, અને છતાંય આટલા દુઃખ દેતા તમને શરમ નથી લાગતી? જિંદગીમાં પહેલી વાર આજ આ બાઈ આવું બોલી ગઈ અને સાસુને ખૂબ ક્રોધ આવ્યો અને ધક્કા મારીને કીધું કે હવે તુંય નીકળી જા, ઓલો સાધુડો ગયો ને એમ તુંય વહી જા, નહીતર મારી નાખીશ તને. એટલે આ બાઈને એમ થઈ ગયું કે હવે અહીંયા આ ઘરમાં ન રહેવાય, હવે પિયરમાં પોતાના બાપને ઘરે જઈને રહેવું છે. અને કદાચ જો બાપ નહીં રાખી શકે ને તો બાજુમાં ક્યાંક ઝૂંપડી કરીને રહીશ, પણ હવે આ ઘરમાં નથી આવું, હવે આ દુઃખ મારાથી સહન થતા નથી. એવું વિચારી અને બાઈ છે એ ધીરે ધીરે હાલતી થઈ ભાઈ પોતાના પિયર બાજુ. પોતાના પિયર બાજુ હાલતી થાય છે. એ રસ્તામાં જંગલ આડું આવ્યું, અને જંગલ આવ્યું એમાં ઘટના એવી બની કે વરસાદ વરસવા માંડ્યો. એટલે એક મોટું જે વૃક્ષ હતું એ ઝાડવાની નીચે જઈ અને આ બાઈ છે એ વરસાદથી બચવા માટે બેહી ગઈ. પણ પોતાના પતિને છોડવો પડ્યો એનું ખૂબ દુઃખ લાગ્યું કે હું જેને ભગવાન માનું છું, પતિ મારો પરમેશ્વર છે, એને પણ છોડીને મારે આજ નીકળી જવું પડ્યું. એટલે આંખમાંથી આહુડાની ધાર થઈ એવે જ વખતે એક સંતને ત્યાંથી નીકળવું, અને સાધુએ એ દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા, આ જંગલના રસ્તે વૃક્ષની નીચે બેઠા બેઠા રડવાનું કારણ શું? અને તેદી ઈ બાઈ એટલું જ બોલી હતી કે બાપુ, મને ઘરમાં બહુ દુઃખ આપ્યા છે, મને ધક્કા મારીને કાઢી મૂકી છે, પણ હવે કરું તો કરું શું? બાપને ઘેરે જવું પડશે, નહીતર દીકરીને બાપને ઘેરે રિહામણે જવાય નહીં. પણ શું કરું, મજબૂરી છે. અને ત્યારે એ સંત પોતાની બંને આંખો વીંચી અને કાંઈક દિવ્ય દ્રષ્ટિથી જોયું હશે, અને આંખ ખોલી અને એ બાઈને એટલું કીધું કે બેટા, તારા દુઃખ દર્દ જે બધાય છે ને એ તારે ઘેરે સંતાનમાં દીકરો નથી ને એટલે આ બધા દુઃખ તારી ઉપર પડ્યા છે. કારણ કે આ પરિવારને તું દીકરો નથી દઈ શકી એટલે તારી ઉપર બધાને દાજ ચડે છે. કે બાપુ, કરું તો કરું શું? આમાં મારો તો કઈ વાંક જ નથી ને. કુદરત દીકરો ન આપે તો હું શું કરું? અને તેદી સાધુએ કીધું તારી વાત બરાબર છે બેટા, પણ હું તને એક ચિઠ્ઠી લખીને આપું છું, એ તારી રીતે વાંચી લેજે. એમાં પુત્ર પ્રાપ્તિના ઉપાય છે, અને જે આ મારી ચિઠ્ઠીમાં લખેલા નિયમોનું પાલન જે સ્ત્રી નથી કરતી ને એ પુત્ર વિહોણી રહે છે, એને કોઈ દિવસ પુત્રનો પ્રાપ્તિનો થતી જ નથી. માટે આમાં જે નિયમો હું તને લખીને આપું છું એ નિયમને પાળજે. એમ કહી અને સાધુ છે એ નીકળી જાય છે. જ્યારે વરસાદ ધીમો પડ્યો ત્યારે બાઈને એમ થયું કે હવે પિયર તરફ ધીરે ધીરે હાલતી થાવ, અને એ પેલા એને ચિઠ્ઠી ખોલી કે આ સાધુએ શું લખીને આપ્યું છે એ તો વાંચી લઉં. અને સાધુએ એને સરસ મજાનું એમ કહેવાય છે કે બધું પુત્ર પ્રાપ્તિ માટેના ઉપાયો એ બધું લખીને આપ્યું હતું. એ શું લખેલું હતું એની હું તમને વાત કરું. એમાં સાધુએ એટલું લખેલું હતું કે પુત્રની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ
હંમેશા પોતાના પતિની ડાબી બાજુ જ સૂવું જોઈએ, જમણી બાજુ ન સૂવાય. પુત્રની પ્રાપ્તિ માટે સ્ત્રીએ પોતાના પતિની ડાબી બાજુ સૂવાનું. અને જ્યારે રજસ્ત્રાવ હોય, રજસ્ત્રાવના 4 દિવસની વાર હોય, એ વખતે ક્યારેય મિલન ન થવું જોઈએ. રજસ્ત્રાવ એક સંસ્કૃત શબ્દ છે અને જે સ્ત્રીઓને ધર્મ હોય છે એની આ વાત છે કે રજસ્ત્રાવ આવ્યા પહેલા 4 દિવસની વાર હોય ત્યારથી પતિ પત્નીનું રાત્રિનું મિલન છે એ બંધ કરી દેવું જોઈએ. અને છતાંય જો કદાચ મિલન થાય તો બાળક છે એ રોગી જન્મે છે. આ 4 દિવસ પહેલા જો મિલન થાય અને ગર્ભ રહે તો બાળક જન્મે ને એ રોગ વાળો જન્મે. અને રજસ્ત્રાવના 5મા દિવસે મિલન થાય તો દીકરી જન્મે છે. આ સાધુએ લખેલી વાતો છે. અને 6ઠા દિવસે મિલન થાય તો દીકરો જન્મે છે. અને 7મા દિવસે જો મિલન થાય તો દીકરી જન્મે છે, પણ એ દીકરી વાંજણી જન્મે છે. અને પછી બહુ સરસ વાત કરી કે 10મી જે રાત છે રજસ્ત્રાવ પછી 10મી રાત્રે જો મિલન થાય તો શ્રેષ્ઠ પુત્રનો જન્મ થાય. શ્રેષ્ઠ પુત્ર જન્મે છે, એને સૌથી સવાયો પુત્ર મળે છે. આ બધી વાતો સાંભળી અને મનમાં હરખાઈ ગઈ કે આ સાધુની વાતો જે છે એમાં સત્યતા છે કે સ્ત્રીએ શું કરવું જોઈએ, કેવા નિર્ણય લેવા જોઈએ. એટલે ત્યાંથી પોતાના પિયર તરફ ચાલીને જવાની જ્યારે તૈયારી કરે છે એ વખતે એનો પતિ છે એ પોતાની પત્નીને ગોતતો આવે છે કે ક્યાં ગઈ, મારી માએ આને કાઢી મૂકી, આમ થોડી જવા દેવાય. એને ખૂબ પોતાની પત્ની ઉપર દયા આવેલી હતી એટલે એને શોધતો આવ્યો કે ગઈ હોય તો કદાચ એના પિયરના રસ્તે ગઈ હોય. એટલે એ રસ્તે ગોતતો આવે છે અને બંનેનું મિલન થાય છે. અને ત્યારે પતિ કહે છે કે ચાલ, હું તને અલગ, આપણે એક મકાન બનાવીને અલગ રહીશું, મારી માં ભેગું કે તારી જેઠાણી ભેગું આપણે નથી રહેવું, તું હવે સુખેથી જીવી શકીશ, માટે તું ઘરે આવ. અને ત્યારે સ્ત્રીએ જે સંતે આપેલી ચિઠ્ઠી હતી પુરુષને બતાવીને કીધું કે આમાં જુઓ, આપણે આપણા પરિવારની સાથે હશું તો શાંતિથી જિંદગી નહીં જીવી શકીએ, માટે જ્યાં સુધી મને પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે જંગલમાં જ રહેવું છે, જો તમે રાજી હોવ તો. અને પતિએ કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા જંગલમાં ઝૂંપડી બનાવીને રહીશું. અને સરસ મજાની ઝૂંપડી બનાવી અને બંને પતિ પત્ની છે એ સુખેથી જિંદગી જીવે છે. અને ઋષિની ચિઠ્ઠીમાં જે લખેલા હતા એ નિયમો પાળી અને હાલે છે. એ વખતે એ સ્ત્રીને ગર્ભ રહે છે અને પછી એ સ્નાન ધ્યાન કરી અને પ્રભુની ભક્તિ કરે. એમાં એક દિવસનો સમય એવો ઉગ્યો કે સવારમાં સ્નાન ધ્યાન કરી રસોઈ બનાવી અને જ્યારે ભગવાનની માળા કરવા માટે બેસે છે ત્યારે પોતાનો પતિ છે એ જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. અને આ સ્ત્રી છે ત્યાં માળા કરે છે ને એમાં જે વાતાવરણ છે એ પવનનું થયું, વાવાઝોડા જેવું, અને પવન ફૂંકાણો અને ઝૂંપડી છે એ ઉડી ગઈ અને વરસાદ માંડ્યો આવવા. એટલે આ સ્ત્રી છે એ ગડગડતી દોટ મૂકી અને સામે જે મોટું વૃક્ષ હતું એ વૃક્ષની નીચે વરસાદથી બચવા માટે બેસી ગઈ. એ બેસી તો ગઈ પણ જે વૃક્ષની નીચે બેઠી હતી એ વૃક્ષની ઉપર 2 રાક્ષસીઓ હતી. એ રાક્ષસીઓને ખબર નહોતી કે આ વૃક્ષના થળીએ કોઈ સ્ત્રી આવીને બેસી ગઈ છે, પણ બંને રાક્ષસીઓ છે એ વાત કરે છે કે હાલ આજે આપણે આ વૃક્ષની ઉપર બેસી અને ઉડીને જે સોનાનો ટાપુ છે
ત્યાં જઈએ ફરવા માટે. હવે આ નીચે બેઠેલી જે સ્ત્રી છે એ વિચાર કરે છે, એના મુખ જોયા ખબર પડી ગઈ આ રાક્ષસીઓ છે, આ તો આપણને મારી નાખે, ખાઈ જાય. હવે અહીંથી ઊભા થઈને જવાય નહીં, નહીતર તો આ ભાળી જાય. એટલે વૃક્ષના થડિયામાં એમણે સંતાઈને રહી અને વૃક્ષના થડને પકડી લીધું. અને આ રાક્ષસીઓ જે છે એ વૃક્ષને ઉડાડીને આકાશના માર્ગે એ સોનાનો એક ટાપુ હતો ત્યાં જાય છે. અને વૃક્ષને ત્યાં મૂકી અને એ ફરવા વહી ગયું બે. ત્યારે આ સ્ત્રી છે એ ચારે બાજુ નજર કરે છે, ત્યારે આખો જે ટાપુ છે એ સોનાનો હતો. અને પોતાનાથી જેટલું સોનું ભેગું થાય એટલું ભેગું કરી અને લઈ લીધું ભાઈ આ બાઈ. અને ખબર પડી કે હવે રાક્ષસણીઓ આવે છે, ત્યારે પાછી થડિયામાં હંતાઈ ગઈ સોનું લઈને. અને પછી રાક્ષસીઓ ઉડી અને જે જગ્યાએ વૃક્ષ હતું ત્યાં આવી ગઈ. અને પછી કહે છે કે હાલો આપણે જંગલમાં ક્યાંક શિકાર કરીએ. અને બંને જ્યારે શિકાર કરવા માટે જાય છે ત્યારે એક બાજુ પોતાનો પતિ છે એ લાકડા લઈને આવી ગયો હતો અને જોયું તો ઝૂંપડી ઉડી ગઈ હતી અને પોતાની પત્નીને ગોતતો હતો કે ક્યાં ગઈ, શું થયું હોય છે. આ વાવાઝોડામાં પવન આવ્યો, ઝૂંપડી ઉડી ગઈ, ખૂબ ચિંતા થતી હતી. અને એવામાં આ વૃક્ષના થળિયેથી નીકળી અને જ્યારે પોતાના પતિને જોયો ત્યારે જાય છે અને એને સોનું દેખાડે છે. અને પતિ કહે છે કે આટલું બધું સોનું, અને બધી વાત કરી કે મારી હારે આવી ઘટના બની છે. અને ત્યારે પતિ કહે છે કે હવે તો આપણી પાસે સંપત્તિ આવી ગઈ, તને ગર્ભ પણ રહ્યો છે, એટલે આપણને પુત્રની પ્રાપ્તિ થશે, હવે ઘરે વયું જવાય. ત્યારે બંને પતિ પત્ની છે એ જ્યારે પાછા ઘરે આવે છે ત્યારે જે કાંઈ સોનું હતું એ બધું આ બાઈ છે એ પોતાની સાસુને આપી દે છે કે લ્યો. અને ત્યારે સાસુ પ્રશ્ન કરે છે કે આટલું બધું સોનું આવ્યું ક્યાંથી. ત્યારે એને પણ વાત કરી કે આવી રીતે મારી સાથે ઘટના બની હતી. ત્યારે સાસુ પાછી ખીજાવા મળી. જોજો, માણસ હોય ને એ પોતાનો સ્વભાવ ક્યારેય છોડે નહીં. સાસુએ કીધું કે અભાગણી, આટલું બધું સોનાનો આખો ટાપુ હતો તો આટલું જ લઈને આવી. અને વહુ કહે છે કે સાસુમાં, મારાથી જેટલું લેવાય એટલું મેં લીધું છે, કે નહીં હવે તારે ટાપુ ઉપર પાછું જવું પડશે. એટલે આ બાઈ કહે છે કે ત્યાં જીવનો જોખમ છે, હવે જવા જેવું નથી. આપણી 5 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું તો આ સોનું આવી ગયું છે, હવે તમારે શું જરૂર છે. અને ત્યારે સાસુ કહે છે કે 5 નહીં પણ 7 પેઢીને ન ખૂટવું જોઈએ, માટે તું ન જા તો હું જઈશ. અને ત્યારે સાસુને આ વહુ છે એટલું કહે છે કે ત્યાં જીવનો જોખમ છે, જવા જેવું નથી, તમે રહેવા દો. કે નહીં, મારે જવું છે. અને સાસુ છે એ આ વૃક્ષ નીચે જઈ અને બેસી જાય છે. અને બંને રાક્ષસીઓ જે છે એ વાતો કરે છે કે આજે આપણે સોનાના ટાપુ ઉપર ફરવા જવું છે ને. ત્યારે બીજી રાક્ષસણી છે એ વૃક્ષ ઉપર બેઠી બેઠી એમ કહે છે કે નહીં, આજે તો આપણે દરિયાના કિનારે જવું છે અને માછલીઓને ખાવી છે. અને ઝાડ ઉડાડ્યું અને ઝાડના થડીએ આ સાસુ હતી અને એણે કીધું કે તમે દરિયાના કિનારે ન જાતા, સોનાના ટાપુ ઉપર જાઓ, મારે તો સોનું લેવા જવું છે. એનાથી બોલાઈ ગયું અને રાક્ષસીઓને ખબર પડી ગઈ કે કોઈ સ્ત્રી છે. એટલે વૃક્ષને ઝડપથી હલાવ્યું. એટલે સાસુમાં છે એ આકાશમાંથી આવ્યા નીચે અને નીચે પડતાની સાથે એનું મૃત્યુ થયું. અને પછી જ્યારે આ લોકોને એના સમાચાર મળે છે ત્યારે એની જે દેહ છે એને ઘરે લાવવામાં આવ્યા અને એનો અગ્નિ સંસ્કાર તો કર્યો. પછી સાસુમાં તો ગુજરી ગયા. હવે આ બાઈ છે એ વિચાર કરે છે કે આ જેઠાણી છે પણ એનું શું, ઈ મને મેણા બોલ્યા કરશે. પણ ધીરે ધીરે સમય વિતાવતી જાય છે. પોતાના પેટમાં જે સંતાન છે એ સંતાનનો જન્મ થયો, સર્વશ્રેષ્ઠ એ પુત્રનો જન્મ થયો. અને એના જન્મ થવાના ખુશીમાં
ઘણા બધા સાધુ સંતોને પોતાને આંગણે બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, નાના બાળકોને બોલાવી અને બધાને જમાડે છે. ખૂબ રાજી થયા હવ. સંતોએ એને આશીર્વાદ આપ્યા અને પુત્રનો જન્મ થયો એટલે જેઠાણી પણ કાંઈ બોલી શકે એવા એની પાસે શબ્દોય ન રહ્યા. કારણ કે પેલા તો વાંજણી કઈને બોલાવતી, પણ હવે તો આની ઘરે પુત્રનો જન્મ થયો છે એટલે એનું પણ મોઢું છે એ સિવાય ગયું. આ વાર્તા અહીંયા પૂરી થઈ. પણ લક્ષ્મીજી એમ કહે છે કે આ વાર્તા તો તમે કીધી, પણ મને બહુ સમજાણું નથી, માટે મારા પ્રશ્નોના સરળ રીતે મને જવાબ આપો. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એમ કહે છે કે તમારો જે પહેલો પ્રશ્ન હતો કે એવી કઈ સ્ત્રી છે કે જેને પુત્રની પ્રાપ્તિ નથી થતી, તો એનો જવાબ ઈ છે કે જે સાધુએ આ બાઈને ચિઠ્ઠી આપી હતી અને એમાં જે નિયમો લખેલા હતા, એ નિયમો જે સ્ત્રી પાળતી નથી ને એને ઘેરે પુત્રનો જન્મ થતો નથી. પણ ભગવાન વિષ્ણુ એમ પણ કહે છે કે માત્ર એ નિયમોની વાત નથી. કોઈ સ્ત્રી આ બધા જ નિયમો પાળતી હોય છતાં એને ઘેરે દીકરો ન હોય, તો એનું કારણ શું? કે કાંઈક પૂર્વજન્મના કર્મો હોય અને કર્મો ભોગવવાના બાકી રહી ગયા હોય, માટે એને આવું દુઃખ પડતું હોય. એવું પણ હોઈ શકે. અને અમુકના વિધાતાએ લેખ પણ એવા લખ્યા હોય, માટે કોઈ સ્ત્રીનો જ વાંક હોય એવું ન કહી શકાય. આમાં તો ધાર્યું ધણીનું થાય. એટલે ભગવાન વિષ્ણુએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સંતે જે ચિઠ્ઠીમાં લખેલું હતું એનું કોઈ સ્ત્રીઓ પાલન ન કરતી હોય અને એના વિરોધમાં જ કામ કરતી હોય, તો એવી સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિ થતી નથી. અને પતિનો જે આદર નથી કરતી સ્ત્રી, પતિનું સન્માન નથી કરતી, પતિની સાથે ઝઘડ્યા કરે છે, રિસામણા કર્યા કરે છે, જેને એની સાથે નારાજ રહ્યા કરે છે, એવી સ્ત્રીઓને પણ પુત્રની પ્રાપ્તિ થતી નથી. અને બીજા પ્રશ્નનો જવાબ ભગવાન કૃષ્ણ લક્ષ્મીજીને આપે છે. ભગવાન વિષ્ણુજી એમ કહે છે કે બીજો પ્રશ્ન તમારો એવો હતો કે સમય પહેલા જ જે સ્ત્રી વિધવા થાય છે એનું કેવું કર્મ? શા માટે સમય પહેલા જ વિધવા થઈ જાય છે? અને ત્યારે ભગવાન કૃષ્ણ બહુ મોટી વાત કરે છે અને બહેનોને આ વાત ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને એમ કહે છે કે સમય પહેલા કોણ વિધવા થાય? કે જે શેથામાં સિંદૂર નથી પૂરતી ને, જે સ્ત્રી પોતાના શેથામાં સિંદૂર નથી પૂરતી, ઈ સ્ત્રી સમય પહેલા વિધવા થાય છે અને પોતાના પતિ વગર આખી જિંદગી દુખી થવું પડે છે. જે સ્ત્રી મંગળસૂત્ર નથી પહેરતી અને પારકા પુરુષની સાથે સંબંધ બાંધે છે, પારકા પુરુષના વિચારો કરે છે, ઈ સ્ત્રી સમય પહેલા જ વિધવા થાય છે અને પોતાના પતિ વગર આખી જિંદગી દુખી થાય છે. અને ત્રીજા પ્રશ્નનો જવાબ ભગવાન વિષ્ણુ છે એ લક્ષ્મીજીને આપે છે કે તમારો ત્રીજો પ્રશ્ન એવો હતો કે પતિ હોવા છતાંય અમુક સ્ત્રીઓ છે આખી જિંદગી દુખી થાય છે. પોતાના ઘરમાં બધું જ હોવા છતાંય દુખી હોય છે, એને ક્યારેય શાંતિ જ મળતી નથી, એને કોઈ દી સુખ મળતું નથી. એનું કારણ શું? અને એના જવાબમાં ભગવાન વિષ્ણુ છે એમ કહે છે કે જે સ્ત્રી સવારે મોડી ઉઠે છે, સૂર્ય ઉગ્યા પછી ઉઠે છે અને સૂતી રહે છે ને મોડે સુધી, ઈ સ્ત્રી એને પતિ હોવા છતાંય જિંદગીમાં ક્યારેય સુખ મળતું નથી. આ બધા કુદરતના નિયમો છે કે જે સ્ત્રી મોડે સુધી સૂવે છે અને સ્નાન કર્યા વગર જ રસોઈ બનાવે છે, અને સવારે જે સ્ત્રી પોતાના કુળદેવી અથવા તો પોતાના ઈષ્ટદેવ અથવા તો જે માતાજીને ભગવાનને એને શ્રદ્ધા હોય
એની પૂજા નથી કરતી. પૂજા એટલે કે માત્ર દીવા ધૂપની વાત છે. એટલે શું કરવું જોઈએ કે સવારમાં સૂર્ય ઉગે એ પહેલા વહેલું ઉઠવું, સ્નાન કર્યા પછી જ રસોઈ કરવી, અને સ્નાન કરીને તરત જ ઈષ્ટદેવ કુળદેવી કે પોતાના સદગુરુને તમે તમને જેની ઉપર શ્રદ્ધા હોય એ માતાજી કે ભગવાનનો પેલા એક દીપક પ્રાગટ્ય કરવું જોઈએ, માતાજીને કે ભગવાનને દીવો કરવો જોઈએ. અને સ્નાન કર્યા વગર કોઈ દિવસ રસોઈ ન બનાવવી જોઈએ. અને પતિની રજા વગર, આ બહુ મહત્વની વાત છે કે પતિની રજા વગર જે સ્ત્રી બહાર જાય છે અને પતિ ના પાડે છતાંય એનું માને નહીં ને, એવી સ્ત્રી આખી જિંદગી બધું જ સુખ હોવા છતાંય એ સુખને પ્રાપ્ત કરી શકતી નથી. એટલે મિત્રો, આ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના સંવાદમાં મને તમને ઘણું બધું જાણવા મળે છે. અને આ બધી વાતો બહેનો માટે તો ખાસ છે. એને ખાસ આવા બધા નિયમોનું પાલન કરવું જોઈએ. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.